જય હિન્દ જય ભારત। આજે વાત કરીએ નેપાળ 2025 એટલે કે એમની જે કઈ પરિસ્થિતિ છે અત્યારે એના રિલેટેડ ચર્ચા કરીએ। ફર્સ્ટ, નેપાળમાં જે બનાવ બને છે એના વિશે લોકો એવું વિચારે છે કે સોશિયલ મીડિયાનો પ્રતિબંધ લગાવે છે એટલા માટે એવું થાય છે। બીજું તો કે 27 પ્રકારના જેમ કે ટ્વિટર, ફેસબુક આવી બધી જ પ્રકારની એપ્લિકેશન ત્યાં બેન કરવામાં આવી અને જેના લીધે લોકો પ્રોટેસ્ટ ઉપર ઉતરી આવ્યા, બટ એ રીઝન વ્યાજબી નથી। ઓરિજિનલ કારણ શું છે આવી જઈએ ચલો। પહેલું એક તો કે હાઈએસ્ટ લેવલે શું છે કરપ્શન છે, કરપ્શન ત્યાં બહુ જ છે। બીજા નંબર નેપોટિઝમ ચાલી રહ્યું છે। ત્રીજો નંબર વિપક્ષ નથી। હવે તમે સમજો કોઈ સરકાર છે અને એ ગવર્મેન્ટની સામે કોઈ વિપક્ષ નથી તો કોઈ વિરોધ કરવા વાળું નથી। વિરોધ કરવા વાળું ના હોય તે પોતાને શું સમજે રાજા સમજે। એવી પરિસ્થિતિ ક્યાં ચાલે છે નેપાળમાં ચાલતી હતી અત્યાર સુધી। બીજું તો કે આ કરપ્શનના લીધે આ એક જ સરકાર કન્ટિન્યુઅસ ચાલવાને લીધે બેકારી આવી ગઈ। એના લીધે શું થયું તો કે યંગસ્ટરોએ સોશિયલ મીડિયા ઉપર આ જે કઈ બનાવ બને છે એનો શું કર્યો વિરોધ કર્યો કે ભાઈ અમારે કરપ્શન વધારે છે, જોબ નથી, બેકારી છે। આ બધી વસ્તુનો વિરોધ ક્યાં થાય છે સોશિયલ મીડિયા ઉપર થાય છે અને જેના કારણે સરકારે આ માહિતી બહાર ફેલાઈ નહીં એના લીધે સોશિયલ મીડિયાને શું કરી દીધું બંધ કરી દીધું। ત્યારબાદ જોઈએ તો પ્રોટેસ્ટ માટે જે વ્યક્તિઓ બધા ઉતરે છે એ ટિકટોકની હેલ્પથી એક જગ્યાએ પ્રોટેસ્ટ માટે ઉતરે છે, પરંતુ ત્યાં પણ તમે જુઓ સરકાર શું કરે છે તો એક મોટામાં મોટું રીઝન 10 થી 12 વર્ષનું નાનું બાળક એને અહીંયા હેડશોટ એટલે કે એને અહીંયા બુલેટ મારવામાં આવે છે અને જેના લીધે ત્યાં પ્રોટેસ્ટ ઉપર રહેલા લોકો શું કરે છે ઉગ્ર બની જાય છે અને ઉગ્ર બનવાને લીધે એ શું કરે છે તોડફોડ આ તે તોફાન ચાલુ થાય છે અને તોફાનમાં શું શું કરે છે તો આઈએ પહેલું તો કે સંસદ ભવન સળગાવી દીધું। ટોળું છે ભાઈ, ટોળું કોઈનું સાંભળવાનું નથી। બીજું તો કે જેલની અંદરથી 13,000 જેટલા કેદીઓને છૂટા કરી દીધા। ત્રીજું મોટામાં મોટું રીઝન સુપ્રીમ કોર્ટ સળગાવી દીધી। હવે જ્યાં કરપ્શન થયેલી ડોક્યુમેન્ટ્સ ફાઇલ પડી હોય એ ફાઇલો બધી સળગી ગઈ। એના પછી તો કે પૂર્વ વડાપ્રધાન એમના જૂના વડાપ્રધાન હતા એમના વાઇફને જીવતા સળગાવી દીધા। આ બધા જ બનાવ ક્યાં બનેલા છે નેપાળમાં બનેલા છે। તો આની પાછળનું જે રીઝન છે એ કરપ્શન છે। ત્યાંની ગવર્મેન્ટે થોડું ઘણું આને કંટ્રોલ કરવું જોઈએ। બીજું ભારત ઉપર આની શું અસર પડે તો 100% ભારત જે છે એ નેપાળની નજીકમાં છે। જો કોઈ બીજો દેશ આ તોફાન આ ટોળાને હેન્ડલ કરી રહ્યો તો ભવિષ્યમાં ભારત માટે પણ થોડી ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે। આપણે આશા રાખીએ કે બધું શાંતિથી પતી જાય અને ભારત અને નેપાળના સંબંધો પણ એકદમ મજબૂત રીતે સારી રીતે રહે। જય હિન્દ જય ભારત।